શબ્દ જ્યાં ન હોય ને ત્યાંથી જ આધ્યાત્મિક ચાલુ થાય. શાસ્ત્રો વાંચો, પુરાણો વાંચો, વેદો વાંચો કે ગમે એનું જ્ઞાન લઈ લ્યો, એ જ્ઞાન નથી. કારણ કે એ જ્ઞાન તો કોઈએ એક વખત અનુભવ કરીને લખેલું છે કે કાગડો ઈંડું મૂકે તો એ ઈંડાની અંદર જે બચ્ચું છે એનું પોષણની શું વ્યવસ્થા એમ. અને એ મોટું થઈ ગયા પછી ઈંડું ફૂટીને બચ્ચું બહાર નીકળ્યું. હવે ટીટોડીને તમે ઓછી જોયું, ટીટોડી આખી ધારુમાં ને જંગલ જેવા એરિયા, ટૂંકમાં હાવ માણસોનો વસવાટ ન હોય એવા એરિયામાં રખડતું હોય જનાવર ટીટોડી. અને તડકો એવો હોય, તડકામાં લગભગ જેઠ મહિનામાં એના બચ્ચા હોય. જેઠ મહિનામાં તડકો બહુ પડે. હવે એને નો પાણી પીવાની વ્યવસ્થા હોય, નાનું બચ્ચું આવડું હોય, એ પાણી ન હોય તો જીવી. તડકો એટલો એને લાગે તે મરી ન જવું જોઈએ, નથી મળતું. ટૂંકમાં કહેવાનો મતલબ ઈશ્વરે પ્રકૃતિને માટે બધા રક્ષણો આપેલા છે અને એને મરવા ઈશ્વર નહીં દે. પણ જો તમને એવો તમારા ભગવાન માથે વિશ્વાસ, મને ભગવાન મારો મરવા નહીં દે, મને જન્મ દીધો છે, મારી વ્યવસ્થા કરીને જ મને મોકલો, તો સવાલ જ નથી. પણ એ વિશ્વાસ આપણને નથી બીજે ભાગી. ખરેખર નકર જૈનમાં તેથી તમને આવું છે. જૈનમાં તેથી બે દી કે 3 દીનું બાળક હોય તો એને જમવાની વ્યવસ્થા એને માએ શું કરી? અગાઉ કાંઈ તૈયાર રાખે, છોકરો આવે એમ છે તો હાલો બધું તૈયાર રાખો, કાલે છોકરાને જમવા જોઈએ, એ વ્યવસ્થા કોઈએ કરી નથી કરી. ઈશ્વર જ કરી છે. પછી જેવા ઈશ્વર પછી તમને જેને કહેવાય આપણે બીજા ઉપર આધાર રાખી, પરોપકારી નહીં, બીજા ઉપર આધાર રાખી, એને નિરાધાર જેવું કહીએ ગઈ, બીજા ઉપર આધાર રાખી એવા તમને નો રહેવા દેવા હાટુથી તમે જેમ થોડાક મોટા થાવ એટલે ઈશ્વર તમને દાંત આપી દે કે તમારે તમારા માવતર ઉપર નહીં, તમે અથવા તો કોઈ તમને દૂધ આપે ને તમે જો એને તમે ખુદ ચાવતા શીખી જાઓ. પછી ધીરે ધીરે કરતા તમને પગને હાલતા શીખવાડું કે તમે ખુદ હાલતા શીખ, તમારે કોઈ ઉપર નિર્ભર રહેવાનું થતું નથી. ધીરે ધીરે કરતા જેમ યુવાની અવસ્થા થતી એમ તમારી પ્રકૃતિમાં બધું તમારી બુદ્ધિ વધે, કમાવાના રસ્તા તમને હુજતા જાય, તમે કમાતા જાય, તમે છેલ્લે સ્વતંત્ર થઈ જાય. એ વ્યવસ્થા ભગવાને બધી આપી જ છે. એ બધું ભગવાન જ કરતો. માણસ ધારે કે મારે મારા છોકરાને ડોક્ટર બનાવી લેવું તો બને નહીં, કંઈ એ ન બને. એ તો ઈશ્વરે જે નક્કી કર્યું કે કેની ક્યાં જરૂર છે. તમે બહુ સૂક્ષ્મદર્શી જુઓ તો તમને ખ્યાલ આવે છે કે આમાં કાંઈ ફેરફાર કરવા જેવું છે નહીં. આ જોયા કરો અને જોઈને જે મજા આવશે ને, એ મૌનમાં જે મજા છે ને, એ મજા તમને ભાષામાં નથી, શબ્દોમાં નથી. મૌનમાં જે મજા છે, અને મૌન છે ને એ જ. કારણ કે શબ્દ જ્યાં ન હોય ને ત્યાંથી જ આધ્યાત્મિક ચાલુ થાય. એ એક સીમા રેખા છે. જે તમે ગમે એની ભક્તિ હાથે કાંઈ કરો, શાસ્ત્રો વાંચો, પુરાણો વાંચો, વેદો વાંચો કે ગમે એનું જ્ઞાન લઈ લ્યો, એ જ્ઞાન નથી. કારણ કે એ જ્ઞાન તો કોઈએ એક વખત અનુભવ કરીને લખેલું છે. તમને કોઈ એમ કહે કે ભાઈ રસોઈ બનાવવાની ચોપડી તમને દઈ દે ને એમ કે ભાઈ તેલ એટલું નાખો, રાઈ મેથી એટલી નાખો અને ગરમ કરો ને માલુકો બકાલું નાખી દો, પછી શાક થઈ ગયું. એવી લખાણ ઉપર તમે જો બનાવવા જાઓ તો એ શાક બને નહીં કંઈ. એના માટે તમારે પ્રેક્ટિકલ કરવું પડે. કોઈક બનાવતો એની માથે જોઈ અને ભાઈ કઈ રીતે રેતી તરાવા દેવી, શાક કઈ રીતે, ચટણી મીઠું કેટલું ક્યાં નાખવું, એ બધું તમારે પ્રેક્ટિકલ કરવું પડે. જ્યારે ઋગ્વેદના આ બધા છે ને એ શાસ્ત્રો છે, પણ એ પ્રેક્ટિકલ કોઈ કરી નથી. કારણ કે પ્રેક્ટિકલ લગી કોઈ પૂગ્યું જ નથી. બધા ભાષણો કરે, પ્રેક્ટિકલ લગી કોઈ નથી ગયું. જે ગયા છે એ મહાન થઈ ગયા છે. જેવા તમે નરસિંહ મહેતા ગણો, જલારામ બાપા ગણો, કે પછી રોહિદાસ ગણો, કે પછી રામકૃષ્ણ પરમહંસ ગણો, વિવેકાનંદ છે, આ બધા પૂગી ગયેલા માણસો એવા ગણ્યા ગઈઠા છે કે જે આ સીમા રેખાથી આગળ ગયા. અને ત્યાંથી પછી શબ્દો નથી. નૈતિ તમે અનુભવ કરો, છેલ્લા શબ્દો એ નૈતિ હજી આગળ છે. આ લોકોએ એમ કહે છે કે આજે પરમહંસ હોય, પછી નરસિંહ મહેતા હોય, રોહિદાસ હોય કે વિઠ્ઠલનાથ હોય, આ બધા છે ને ભૂગી ગયા, પણ તો એમ છે નૈતિ હજી આગળ છે કંઈક, હજી આગળ છે કંઈક. ભગવાનના મીરા આ ભૂગી ગયેલા છે ને, છતાં એમ છે હજી આગળ છે. અમે તો ખાલી હજી અંદર દાખલ થયા છીએ, કિલોમીટર થયેલા છે, હજી બહુ આગળ છે. સૃષ્ટિ બહુ વિશાળ છે. પરબ્રહ્મ જેને કહીએ ને, પરબ્રહ્મ, એ પરબ્રહ્મ છે. શિવની લિંગ જે છે ને, એ શિવની લિંગ ખરેખર શું છે? તમે અણુ રિએક્ટર જોયું? અણુ રિએક્ટર જોયું તો અણુ રિએક્ટરમાં તમને ખ્યાલ આવે, અણુ રિએક્ટર જે બને ને એની જે કોઠી હોય ને એ આ શિવલિંગ આકારની હોય. પણ અણુ રિએક્ટર છે ને ટૂંકમાં આ જે વિજ્ઞાન છે ને, ખરેખર આ જે પૂગે છે ને, શિવલિંગ હોય ને, શિવલિંગની ઉપર પાણીના ટપક ચાલુ જ હોય.
યુરેનિયમમાં તમારે રિએક્ટર હલાવવું હોય તો એ એમ ઠંડુ તો રાખવું જ ઠંડુ રાખવું જ પડે. એટલે એમ શિવલિંગની ઉપર તમારે જલ વર્ષા હા, continue કરવી જ પડે.